તો ભાવનગરના સિહોરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી વરલ ગામની નદી બે કાંઠે વહેવા લાગી છે। વરલ, ટાણા, બોરડી, જાંબાળા, સોનગઢમાં વરસાદ વરસ્યો છે। સુરકા, ગાજરવદર, સર, સાગવાડીમાં વરસાદ વરસ્યો છે તો પાલડીમાં પણ વરસાદ વરસ્યો છે। ના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મુકેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। મુકેશ, ધોધમાર વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની। જી ભાવિની, આપને જણાવી દો કે શિહોર તાલુકામાં અને શિહોરની અંદર ગઈ રાત્રિના સમયથી જોરદાર વરસાદ ચાલુ થયેલો હતો। આ વરસાદના કારણે શિહોરના ગ્રામ્ય વિસ્તારો તો એટલે કે ખાસ કરીને વરલની વાત કરવામાં આવી તો વરલની અંદર અનરાધાર વરસાદ વાવાઝોડા સાથે પડેલો। આના કારણે અને સવારમાં પણ વરસાદ ચાલુ થયેલો। વહેલી સવારના વરસાદ ચાલુ થતા નદીઓની અંદર ઘોડાપૂર આવ્યા હતા અને ખાસ કરીને આ ઘોડાપુરથી વરલથી ભાખલ જવાનો રસ્તો છે જે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા। આવવા જવા માટે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। તદુપરાંત શિહોર તાલુકાની વાત કરી તો અન્ય ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ જોરદાર વરસાદ થયો છે। આ વરસાદથી ખેડૂત લોકો છે જેમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે। વાવણી લાયક વરસાદ થતા હાલના તબક્કે। આભાર માહિતી માટે।